આ ઘર મારી રીતથી જ ચાલશે અને હું તમારી નોકરાણી નથી. હું પણ આ ઘરની વહુ છું. વહુ એટલે શું થાય છે એ શીખવી દઈશ તને. સમય બદલાઈ ગયો છે સાસુજી. હવે વહુઓ ડરતી નથી. જખ્યારે હું આ ઘરમાં આવી હતી ને ત્યારે મને બોલવાનો હક પણ નહોતો. તો એનો અર્થ એ નથી કે તમે પણ મારી સાથે એ જ કરશો. તો શું કરું? તારા જેવી સામે બોલતી વહુને ગળે લગાવી લઉં? ગળે લગાવો કે ના લગાવો, પણ હું હવે ચૂપ નહીં રહીશ. એક જ ઘરમાં રહેતા સાસુ અને વહુ, પણ રોજ ઝઘડા. પણ એક દિવસ એવું કંઈક થયું કે બંનેના જીવન બદલાઈ ગયા. શારદાબેન એક કડક સ્વભાવની સ્ત્રી હતી. ઘરમાં બધું એમની રીતથી જ ચાલતું. વર્ષો સુધી એણે ઘર સંભાળ્યું હતું, એટલે એમને લાગતું કે ઘરમાં જે કાંઈ સારું છે એ એમના નિયમોને લીધે જ છે. એમનો દીકરો મયંક નોકરી કરતો હતો. ઘરમાં શાંતિ હતી, નિયમ હતો અને બધું એક રિધમથી ચાલતું હતું. પણ પછી મયંકનું લગ્ન પૂજા સાથે થયું. પૂજા ભણેલી, સમજદાર, મોડર્ન વિચારોવાળી અને આત્મવિશ્વાસથી ભરેલી છોકરી હતી. એ કોઈ ખોટી નહોતી, પણ એમાં એક વાત હતી: એ અન્યાય સામે ચૂપ રહેતી નહોતી. શરૂઆતના થોડા દિવસો બધું સારું હતું. શારદાબેન વહુને સમજાવતી, આ કામ સવારે પહેલાં કરવાનું, રસોડામાં વાસણ આમ ગોઠવવાના, ઘરમાં વડીલો સામે ઊંચા અવાજે નથી બોલવાનું. પૂજા હસીને હા મમ્મી કહી દેતી. એ વિચારતી કે થોડા સમયમાં બધું સેટ થઈ જશે. પણ થોડા જ અઠવાડિયામાં નાની નાની વાતો મોટી થવા લાગી. એક દિવસ સવારમાં ચા થોડી મોડે બની. શારદાબેન તરત બોલી ઉઠ્યા, આટલી મોડે ચા? આ ઘરમાં આવી રીતે નહીં ચાલે. પૂજાએ શાંતિથી કહ્યું, મમ્મી, રાત્રે મારી તબિયત થોડી ખરાબ હતી. શારદાબેને તરત જવાબ આપ્યો, અમારા સમયમાં પણ તબિયત ખરાબ થતી હતી, પણ ઘરનું કામ ક્યારેય બંધ નહોતું પડતું. પૂજાને વાત વાગી ગઈ, પણ એ ચૂપ રહી. બીજા દિવસે રોટલી થોડું કઠણ થઈ ગઈ. ફરી ટિપ્પણી, મયંકે આવી રોટલી ખાવી પડે એ દિવસ જોવો હતો મને. એક દિવસ તો માત્ર એટલી હાથ પર ઝઘડો થઈ ગયો કે પૂજાએ રસોડાની ચમચીઓનું સ્ટેન્ડ બીજી જગ્યાએ મૂકી દીધું હતું. કોણે કહ્યું આ બદલવું? શારદાબેન ગુસ્સામાં બોલ્યા, મમ્મી, મને આમ વધારે કમ્ફર્ટેબલ લાગતું હતું. કમ્ફર્ટેબલ? ઘર તારું ઓફિસ નથી કે તું બધું પોતાની રીતે ફેરવી દેશે. પૂજાએ પહેલીવાર થોડું કડક બોલી દીધું. મમ્મી, હું પણ આ ઘરની સભ્ય છું. મને પણ થોડી સ્પેસ હોવી જોઈએ. આ શબ્દો સાંભળતા જ શારદાબેનને એવું લાગ્યું કે વહુ એમની હકુમતને પડકાર આપી રહી છે. એ દિવસથી બંને વચ્ચે અજાણી દિવાલ ઊભી થઈ ગઈ. હવે રોજ કોઈને કોઈ કારણથી બોલાચાલી થતી. ક્યારેક ભોજન પર, ક્યારેક કપડાં ધોવા પર, ક્યારેક ફોન પર વધારે વાત કરવા પર, ક્યારેક સોસાયટીમાં જવા આવવા પર. મયંક બંને વચ્ચે ફસાઈ ગયો. એક બાજુ માં, બીજી બાજુ પત્ની. એ ઘણીવાર સમજાવતો, મમ્મી, પૂજા ખરાબ નથી. પૂજા, મમ્મીનો સ્વભાવ એવો છે, દિલથી ખરાબ નથી. પણ આ વાતોથી હવે કાંઈ બદલાતું નહોતું. એક સાંજે મયંક ઓફિસથી આવ્યો, ત્યારે ઘરમાં ફરી તણાવ હતો. શારદાબેન ગુસ્સામાં બોલી રહી હતી, આ ઘર મારી રીતથી જ ચાલશે. પૂજાએ પણ સીધું કહી દીધું, અને હું તમારી નોકરાણી નથી, હું પણ આ ઘરની વહુ છું. મયંક ચોંકી ગયો. ઘરમાં શાંતિ છવાઈ ગઈ. એ રાતે કોઈએ ભોજન ઠીકથી નહીં લીધું. પૂજા પોતાના રૂમમાં બેસીને રડતી રહી. એને લાગતું હતું કે આ ઘરમાં એ જે કંઈ કરે છે એ ખોટું જ ગણાય છે. બીજી તરફ શારદાબેનને લાગતું હતું કે આજે વહુએ એમની સામે બળવો કરી દીધો. બીજા દિવસે સવારમાં પણ વાતાવરણ ભારેલું જ હતું. પૂજા રસોડામાં ગઈ. શારદાબેન પહેલેથી જ ત્યાં હતા. હું કરી લઉં, તું રહેવા દે, એમણે ઠંડા અવાજમાં કહ્યું. પૂજા પણ તીખું બોલી ગઈ, હા, તમને તો હંમેશા એવું જ લાગે છે કે હું કશું કરી જ ના શકું. કારણ કે તું કરે છે જ શું? આ સાંભળીને પૂજાનું ધીરજ તૂટી ગયું. મમ્મી, તમે મને વહુ સમજો છો કે દુશ્મન? દુશ્મન તો નહીં કહું, પણ તારા આવ્યા પછી ઘરની શાંતિ ગઈ છે.
આ શબ્દો પૂજાને અંદરથી ચીરી ગયા. એ સીધી પોતાના રૂમમાં ગઈ, બેગ કાઢી અને કપડાં ગોઠવવા લાગી. મયંકે જોયું અને દોડી આવ્યો. પૂજા, શું કરે છે તું? પૂજાની આંખોમાં આંસુ હતા. હું અહીં વધુ નહીં રહી શકું. દરરોજ અપમાન સહન થતું નથી. મયંક ગભરાઈ ગયો. એ માને મળવા ગયો. પણ શારજાબેનનો ગુસ્સો હજી ઉતર્યો નહોતો. જવી હોય તો જાય, ઘર કોઈના ઉપર અટકેલું નથી. આ સાંભળીને મયંક એકદમ નિશબ્દ થઈ ગયો. પણ ભાગ્યે કંઈક બીજું જ લખ્યું હતું. એ જ સાંજે શારદાબેનને અચાનક ચક્કર આવ્યા. એ કિચનમાં હતી. હાથમાંથી ગ્લાસ સરકી ગયો અને જમીન પર પડી ગઈ. પૂજા દોડી ગઈ. મમ્મી! મયંક પણ દોડી આવ્યો. શારદાબેનના ચહેરા પર દુખાવો દેખાતો હતો. એમનો શ્વાસ ઝડપી થઈ ગયો હતો. તુરંત હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. ડોક્ટરે તપાસ કરીને કહ્યું કે એમને બ્લડ પ્રેશર બહુ વધ્યું છે અને સાથે ઘણી બેદરકારીથી શરીર પણ નબળું તરી ગયું છે. કેટલાક દિવસ રેસ્ટ અને ખાસ કાળજી લેવી પડશે. મયંક હોસ્પિટલની ફોર્મેલિટીઝમાં વ્યસ્ત હતો. પણ સૌથી વધારે જે વ્યક્તિ શારદાબેનની પાસે રહી એ હતી પૂજા. પૂજાએ પાણી આપ્યું, દવા યાદ અપાવી, ડોક્ટરને પૂછ્યું શું ખવડાવવું. રાત્રે બાજુમાં બેસી રહી. શારદાબેન આ બધું જોતી રહી. એમને અંદરથી અજીબ લાગતું હતું કે આ જ જે વહુ છે જેને હું રોજ સંભળાવું છું અને આજે મારી બાજુમાં ઊભી છે. એક રાત્રે મયંક થોડા સમય માટે બહાર ગયો હતો. રૂમમાં માત્ર શારદાબેન અને પૂજા હતી. થોડી ક્ષણ શાંતિ રહી. પછી શારદાબેને ધીમેથી પૂછ્યું, તું ઘરે ગઈ નથી હજી? પૂજાએ શાંતિથી કહ્યું, હમણાં તમે ઇમ્પોર્ટન્ટ છો મમ્મી, ઘર પછી જોઈ લઈશું. આ સાંભળીને શારદાબેન ચૂપ રહી ગઈ. બીજા દિવસે ડોક્ટરે કહ્યું કે ઘરે લઈ જઈ શકાય, પણ હવે એમને બહુ કાળજી જોઈએ. ઘરે આવ્યા પછી પૂજાએ બધું સંભાળી લીધું. ખોરાક સમયસર, દવા સમયસર, ડોક્ટરના ફોલોઅપ, ઘરનું કામ, બધું. શારદાબેન હવે પહેલાં જેવી તાકાતમાં નહોતી. એમને સમજાઈ રહ્યું હતું કે ઘરને ચલાવવું એકલું કેટલું મુશ્કેલ છે અને આ જ જે વહુ જેને રોજ નાની પાડતી હતી એ સાયલેન્ટલી બધું કરી રહી હતી. એક બપોરે શારદાબેન બેડ પર બેઠી હતી. પૂજા દવા લઈને આવી. મમ્મી, આ દવા લેજો. શારદાબેને દવા હાથમાં લીધી, પણ આંખો પૂજાના ચહેરા પર અટકી ગઈ. તું આ બધું કેમ કરે છે? પૂજા થોડું ચોંકી. એનો શું અર્થ? શારદાબેન ધીમેથી બોલ્યા, હું તારી સાથે સારું વર્તન નહોતી કરતી. તારી દરેક વાતમાં ખામી કાઢતી. તને ક્યારેય વહુ નહીં, આઉટસાઇડર જેમ જ જોઈ. પછી પણ તું મારી પાસે છે. કેમ? પૂજાની આંખો ભીની થઈ ગઈ. એ ધીમેથી બેસી ગઈ. મમ્મી, હું આ ઘરમાં વહુ બનીને આવી હતી, દુશ્મન બનીને નહીં. મને ફક્ત થોડું પ્રેમ અને થોડું માન જોઈતું હતું. મને લાગતું હતું કે તમે મને સ્વીકારી લેશો, પણ તમે તો પહેલી જ દિવસથી મને ટેસ્ટ કરતી રહી. શારદાબેનના આંખમાંથી આંસુ નીકળી આવ્યા. મને ડર લાગતો હતો. એમણે પહેલીવાર મન ખોલ્યું. પૂજાએ આશ્ચર્યથી પૂછ્યું, ડર? હા, ડર. મને લાગતું હતું કે મારા દીકરા પર હવે મારો હક ઓછો થઈ જશે. મને લાગતું હતું કે ઘરમાં મારી જરૂર નહીં રહે. વર્ષો સુધી મેં આ ઘર સંભાળ્યું અને પછી અચાનક તું આવી. મને લાગ્યું કે હવે હું પાછળ રહી જઈશ. પૂજા એકદમ શાંત થઈ ગઈ. હવે એને પહેલીવાર સમજાયું કે આ માત્ર સાસુનો અહંકાર નહોતો, આ અંદરનો ભય હતો. એકલતાનો ભય, અપનાપું ગુમાવવાનો ભય. પૂજાએ ધીમેથી એમનો હાથ પકડી લીધો. મમ્મી, મારો હેતુ ક્યારેય તમને દૂર કરવાનો નહોતો. હું તો વિચારતી હતી કે મને મારી મા જેવી કોઈ મળશે. આ સાંભળીને શારદાબેન ફાટી પડ્યા. એને પહેલીવાર પૂજાને ગળે લગાવી લીધી. મને માફ કરજે બેટા, હું તને સમજાઈ જ નહોતી કહી. પૂજા પણ રડી પડી. મમ્મી, હું પણ ઘણીવાર ગુસ્સામાં વધારે બોલી ગઈ. મને પણ માફ કરજો. આ દ્રશ્ય મયંકે દરવાજા પાસે ઊભા રહીને જોયું. એની આંખોમાં રાહત હતી. કેટલાય મહિનાઓ પછી એને લાગ્યું કે આ ઘર ફરી ઘર બની રહ્યું છે. એ દિવસ પછી ધીમે ધીમે બધું બદલાવા લાગ્યું. શારદાબેન હવે દરેક બાબતમાં આદેશ આપતી નહોતી. ક્યારેક પૂછતી, પૂજા, તારું શું કહેવું છે? પૂજાને પણ હવે સમજ આવી ગઈ હતી કે વડીલોના સ્વભાવ પાછળ ઘણીવાર અનુભવ અને ઇન્સિક્યોરિટી છુપાયેલી હોય છે. હવે બંને સાથે રસોડામાં કામ કરતી. ક્યારેક રોટલી ગોળ ના બને તો બંને હસી પડતી. ક્યારેક સિરિયલ જોતા જોતા ચા પીતી. ક્યારેક સોસાયટીની બહેનોએ પૂછ્યું, હવે તો શાંતિ છે ને ઘરમાં? શારદાબેન હસીને કહેતી, હા, હવે મારી વહુ નહીં, મારી દીકરી છે.
પૂજાના ચહેરા પર સ્મિત આવી જતું. થોડા મહિના પછી ઘરમાં તહેવાર આવ્યો. આ વખતે આખું ઘર બંને મળીને સજાવ્યું. રંગોળી પૂજાએ બનાવી, દીવો શારદાબેને ગોઠવ્યા. રાત્રે ભોજન પછી શારદાબેન બધાની સામે બોલી, મારે એક વાત કહેવી છે. મેં મારી વહુને સમજવામાં બહુ મોડું કર્યું, પણ ભગવાનનો આભાર કે મોડું થયું, ખૂબ મોડું નહીં. ઘરમાં શાંતિ છવાઈ ગઈ. પૂજાની આંખોમાં આંસુ આવી ગયા. એણે શારદાબેનના પગે હાથ મૂક્યો. શારદાબેને તરત ઉઠાવીને ગળે લગાવી લીધી. મયંક હસ્યો. એણે કહ્યું, હવે ઘર સાચે ઘર જેવું લાગે છે. યાદ રાખજો, ઘણા ઘરોમાં સાસુ અને વહુનો ઝઘડો કામનો નથી હોતો, સમજણનો અભાવ હોય છે. એકને લાગે છે કે એનું સ્થાન છીનવાઈ જશે, બીજાને લાગે છે કે એને સ્વીકારવામાં નથી આવતી, અને એની વચ્ચે સંબંધ ધીમે ધીમે તૂટી જાય છે. પણ જ્યાં એક દિવસ અહંકારથી વધારે અપનાપો જીતી જાય, ત્યાં સાસુ વહુ નહીં, મા અને દીકરી બની જાય છે.